મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? મજામાં જશો. ચાલો ચા નાસ્તો કરવા. છોકરાઓને મોકલા સ્કૂલે. જેની ગઈ 5-6 દિવસ પછી સ્કૂલે ગઈ. આજે 5-6 દિવસની રજા પડી છે અને હવે એના હોમવર્ક ને બધું ભેગું થયું હશે બહુ જ, એટલે આજે એને દોડાવવી પડશે. અને મારે કપડાં ને બધું ઢગલા થયા છે. એક મશીન કર્યો ને હજી તો 2 બાકી છે. ચાલો બધા ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરી લઈએ તો જલ્દી ફટાફટ કામ ચાલુ થાય બધું. આજ તો ઇલાયચીવાળી ચા બનાવી છે અને ઘીવાળી રોટલી છે. ઘરનું બધું જ કામ પતી ગયું, એટલે બધું જ એટલે અડધું પતી ગયું, કેમ કે સવારની સાફ સફાઈમાં જ છું. પાંદડા અને ધૂળ ને એટલું બધું હતું ને, એક બાજુ કપડાં, અને એક વખતના કપડાં બધા ધોવાઈ ગયા, એ સૂકવી નાખ્યા, અને બીજી વખતના પાછા મશીનમાં નાખ્યા છે. અને હવે છે ને અમદાવાદ જે લોકો ન આવી શક્યા હોય ને, એ લોકો અમારા જે સગા સંબંધી રાજકોટમાં રહે છે ને, એ બધા હવે મારી પાસે બેસવા આવશે. એટલે સવારમાં બધું સાફ સફાઈ કરતી હતી ને વાળતી હતી, તો ત્યારથી જ આવવા માંડ્યા. એટલે પાછું અડધું કામ મૂકી અને પાછી બેસવું પડે, અને પાછી ગયા એટલે ફરીથી પાછું અડધું કામ પૂરું કર્યું. એટલે મોડું થઈ ગયું, 12 વાગી ગયા એમ કરતાં. અને હવે રસોઈ કરું છું ને રસોઈમાં તો ફ્લાવર બટેટાનું શાક કરવું છે અને રોટલી અને મરચાં કરશું, કાં સલાડ કરીશ. બસ એ રસોઈ કરવાની છે. અને શાકનો વિડીયો એ શેર થશે તો કરીશ, કેમ કે 12 વાગી ગયા અને હજી કદાચ કોઈક પાછો બેસવા આવી જાય તો મારે બેસવું પડે. એટલે હમણાં 2-3 દિવસ એવું રહેશે હજી, અને પછી આપણે રેગ્યુલર બધું ચાલુ થશે. ચાલો ફટાફટ રસોઈ કરી નાખું. હજી તો મશીન આખું ભર્યું છે બીજું કપડાનું, એ સૂકવવાના છે. આ સુકાઈ જાય એટલે સ્કૂલ ડ્રેસ કેવીને ભેગા કર્યા હતા, એટલે એના હતા. જેનીનો એક પડ્યો હતો એ સ્કૂલ ડ્રેસ, એના પપ્પાના વ્હાઈટ કપડાં, એટલે કેટલા બધા તો વ્હાઈટ કપડાં જ હતા વધારે, તો મારા વ્હાઈટ હતા એ. ચાલો ફટાફટ બનાવી લો હવે. ચાલો જમવા. ફ્લાવરનું શાક, સલાડ, રોટલી, છાશ જમવા આવી ગયા છે. જમવા જેની આવી ગઈ છે, હિમીન. ચાલો જમવા. ચાલો બધા જમી લઈએ. સાંજ થઈ ગઈ અને રસોઈ કરવી છે, પણ કોકને કોક બેસવા આવે છે, તો હવે અત્યારે રસોઈ ચાલુ કરી. અને જેની કંઈ મારે મેગી ખાવી છે, કેટલાય દિવસથી ખાધી નથી, તો એટલે એને કેવિન માટે મેગી બનાવી અને ખીચડી ને મરચાં બનાવ્યા. એટલે અમે ખાશું ખીચડી, મરચાં, શાક, રોટલી, અને આ 2 ખાવાની છે મેગી. બચ્ચું આવ્યું છે ને તો ક્યાં નહીં હેરાન કરે છે. એક બાજુ ખીચડી થાય છે અને એક બાજુ મેગી થાય છે. અને આને મજા પડી ગઈ. જો બચ્ચોને નીચે વહી ગઈ છે. હાલે બચ્ચો લે, હાલ હાલ બચ્ચો લે. બિલા હમણાં બહુ છાનવાનું જોઉં. બિલું યાર જોઈ કેવિન છે ને બધે ચારે બાજુ બલ્બ બદલાવે છે. આઈનો આયા ને આઈનો આયા, અને એમ કરીને બધે બદલાઈ નાખ્યા છે. આ રૂમ ને ઓલા રૂમમાં, ઓલા રૂમ ને ઓલા રૂમમાં. બાજુ નાનું જોઈ બિલાડીને રમાડે અંદર. બચ્ચું શું હતું? માવ હતું એમાં. એ ઉતરો નીચે. ગરોળી એ ગરોળી ગોતે છે. જો એ નેટ તોડી નાખતું નહીં. ગરોળી જોઈ ગયું લાગે છે. પડ્યું. હાલો ઉતરી જાઓ, હાલો ઘરે જાઓ. ચાલો જમવા બેસી ગયા છે. આજ તો બની ગયું ને તરત જ, કેમ કે હજી હમણાં કોઈક છે ને મહેમાન, એક અમારા સંબંધી લોકો બેસવા આવવાના છે, તો જલ્દી જમીને ફ્રી થઈ જાય, કામ પતી જાય બધું વાસણનું નહીં. તો અમે 3 જમી લઈને, પપ્પા તો કે મારે વાર લાગશે, તો તમે જમી લો. મેગી બનાવી છે, ખીચડી ને મરચાં.
છાશ છે. તો ચાલો બધા જમવા. હું નાની હતી ને ત્યારે ગીગી કહેતી હતી ગીગી. જમીને ફ્રી થઈ ગયા અને મહેમાન આવ્યા હતા. એક આવ્યા પછી બીજા અમારા સંબંધી આવ્યા હતા એટલે બધા ગયા. અને પછી વાસણ બાકી હતા તો વાસણ ધોયા ને કેવીનના પપ્પા આવી ગયા એટલે એમને જેની એમને સૂતા છે. અને આજ તો આખો દિવસ બહુ જ એટલે બહુ કામ રહ્યું મારે, થાકી ગયા. આજ બહુ જ થાક લાગ્યો છે મને, કેમ કે કાલે રાતે જ આવ્યા એટલે કામ બધું આજ ઘણું બધું ભેગું થયું હતું. કપડાં અને ઘર સાફ કરવાનું, પાછા મહેમાન આવે એટલે એમને યાર બેસું, બહુ ભેગું થયું હતું. આજે બપોરે આરામ નથી થયો એટલે આજ બહુ થાક લાગ્યો છે. સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.